નવું વર્ષ સરકારી કર્મચારીઓને કરશે માલામાલ. સરકાર કરવા જઈ રહી છે આ મોટો અમલ. 31 ડિસેમ્બર 2025ના રોજ 7મું કેન્દ્રીય પગાર પંચ તેના 10 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. 1 જાન્યુઆરી 2016થી અમલમાં આવેલા આ પગાર પંચે કેન્દ્ર સરકારના કર્મચારીઓની પગાર પ્રણાલીમાં મોટા ફેરફારો કર્યા હતા. ફિટમેટ ફેક્ટર 2.57 પર નક્કી કરવામાં આવ્યું હતું. ગ્રેડ પે નાબૂદ કરવામાં આવ્યો હતો અને એક નવું પગાર મેટ્રિક્સ રજૂ કરવામાં આવ્યું હતું, જેનાથી પગાર માળખું પહેલા કરતાં સરળ અને વધુ પારદર્શક બન્યું હતું. તો હવે જે નવું વર્ષ આવી રહ્યું છે તેમાં સરકારી કર્મચારીઓ માટે એક મોટી ખબર સામે આવી છે. તેવું કહી શકાય કે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો નવા વર્ષમાં માલામાલ થવા જઈ રહ્યા છે. સરકાર આ મોટા ફેરફારો કરવા જઈ રહી છે. સરકાર આ વાત પર અમલ કરવા જઈ રહી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, 7મા પગાર પંચને 31 ડિસેમ્બર 2025ના રોજ 10 વર્ષ પૂર્ણ થાય છે અને હવે જ્યારે આ પગાર પંચનો કાર્યકાળ પૂરો થવાનો છે ત્યારે કર્મચારીઓ અને પેન્શનરોની નજર સંપૂર્ણપણે 8મા પગાર પંચ પર ટકેલી છે. 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે તેવી માહિતી આપવામાં આવી રહી છે. પરંતુ તે પહેલા 8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે તે પહેલા વિગતો શું મળી રહી છે તે વિષય પર ચર્ચા કરીએ. તો 7મા પગાર પંચ પહેલા એટલે કે 6ઠ્ઠા પગાર પંચના છેલ્લા રાઉન્ડ દરમિયાન ફુગાવો નોંધપાત્ર રીતે વધ્યો હતો. ડિસેમ્બર 2015 સુધીમાં મોંઘવારી ભથ્થું ડીએ 119% સુધી પહોંચી ગયું હતું. લેવલ 1ના કર્મચારીનો મૂળ પગાર ₹7,000 અને ગ્રેડ પે ₹1,800 રહ્યો હતો, જે કુલ ₹8,800 થાય છે. આના પર ડીએ આશરે ₹10,472 અને એક્સ કેટેગરી શહેરોમાં એચઆરએ ₹2,640 થાય છે. આનાથી કુલ પગાર આશરે ₹22,000 થયો. સ્પષ્ટપણે તે સમયે વધતી જતી ફુગાવાની અસર મોટાભાગે ડીએ દ્વારા આવરી લેવામાં આવતી હતી. મોંઘવારી ભથ્થું શૂન્યથી શરૂ થયું. 7મા પગાર પંચની રજૂઆત સાથે જ ડીએ શૂન્યથી શરૂ થયું, પરંતુ મૂળ પગાર સીધો વધારીને ₹18,000 કરવામાં આવ્યો. ગ્રેડ પે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો અને એક નવો પગાર મેટ્રિક્સ લાગુ કરવામાં આવ્યો. હવે આ વાતને લગભગ 10 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. તો હવે 10 વર્ષ પછી પરિસ્થિતિ એવી છે કે ડીએ 58% સુધી પહોંચી ગયો છે. એટલે કે ₹18,000ના મૂળ પગાર પર ડીએ લગભગ ₹10,440 થાય છે. શ્રેણી એક્સ શહેરોમાં એચઆરએ ₹5,400 છે. આમ લેવલ 1 કર્મચારીનો વર્તમાન માસિક પગાર લગભગ ₹33,500થી લઈને ₹34,000 સુધી પહોંચી ગયો છે, જેમાં પરિવહન ભથ્થા જેવા અન્ય ભથ્થાઓનો પણ સમાવેશ થતો નથી. તેમ છતાં 34,000એ પગાર પહોંચ્યો છે. તો પગાર હવે કેટલો વધશે તે સૌથી મોટો પ્રશ્ન છે. તો સીધી સરખામણી કરવાથી સ્પષ્ટ ચિત્ર ખુલે છે. મૂળભૂત પગાર ₹8,800થી વધીને ₹18,000 થયો છે, જે બમણાથી વધુ છે. ડીએ ટકાવારી દર ઓછો લાગે છે, પરંતુ તે સમયે અને હાલમાં તે રકમ ₹10,400ની આસપાસ રહે છે. તો એચઆરએ પહેલા કરતાં બમણાથી વધુ થઈ ગયો છે અને કુલ પગાર લગભગ 55% વધ્યો છે. જોકે મહત્વની વાત એ છે કે 2016થી લઘુત્તમ મૂળભૂત પગારમાં વધારો થયો નથી. આ જ કારણ છે કે ડીએ 50%ને વટાવી ગયા પછી કર્મચારી સંગઠનો નવા ફિટમેટ ફેક્ટર અને ઉચ્ચ લઘુત્તમ વેતનની માંગ કરી રહ્યા છે. તો 7મા પગાર પંચના ગયા પછી 8મા પગાર પંચ માટેની જે અપેક્ષાઓ છે તે ઝડપથી વધી પણ રહી છે. તો હવે પગારમાં મોટો
ઉછાળો આવશે તેવું જોવા મળી રહ્યું છે અને આ પગારમાં મોટા ઉછાળાને કારણે નવું વર્ષ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને માલામાલ કરી દેશે તેવું લાગી રહ્યું છે અને સરકાર આ નિયમોમાં પણ અમલ કરવા જઈ રહી છે. ધન્યવાદ.